લોકશાહીના મહાપર્વમાં મતદાનની ઘડી આવી ગઈ છે. ઇલેક્શન કાઉન્ટડાઉન ઇઝ બિગેન્સ. આ મહાપર્વમાં મતદાન અધિકારનો ઉપયોગ કરવા શહેરમાં જબરજસ્ત ઉત્સાહ છવાઈ ગયો છે. તીસરી આંખે પણ વોટ વડોદરા વોટની અપીલ સાથે નગરજનોને મતાધિકારનો ઉપયોગ કરવા આહવાન કર્યું છે. આવતીકાલે મતદાન છે અને ગરમીનો પારો આસમાને ચડ્યો છે. શું મતદાન પર ગરમીની અસર થશે? શું ગરમીના અસહ્ય તાપમાં મતદાનના આંકડા અટવાશે? સૂરજ દાદાના પ્રકોપને વડોદરાવાસીઓ ઝાકારો આપી લોકશાહીના મહાપર્વને ઉત્સાહથી મનાવશે? આ તમામ સવાલો આજે શહેરમાં ટોક ઓફ ધ ટાઉન રહ્યા હતા. તીસરી આંખે આવા સવાલોના જવાબ જાણવાનો પ્રયાસ કર્યો. મતદારો કેટલા જાગૃત છે તે જોવાનો પ્રયાસ કર્યો. તો આવો જોઈએ તીસરી આંખનો વિશેષ કાર્યક્રમ વોટ વડોદરા વોટ. આવતીકાલે દેશની મોટામાં મોટી જે લોકસભાની ચૂંટણી છે એનું વડોદરા બેઠક પછી પણ મતદાન થવાનું છે અને લોકોમાં ભારે ઉત્સાહ છે. આજે કાળઝાળ ગરમી છે. સૂર્ય દેવતા લાગે છે કે બહુ મહેરબાન થઈ ગયા છે અને 43 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે, પણ લોકોમાં વધારે ઉત્સાહ જોવા મળે છે. આપણે જાણીએ જનતા પાસેથી કે આ વખતે મતદાન માટે એમનું શું માનવું છે. એ પાસે જાણવા માંગીશ કે તમે કેટલા ઉત્સાહી છો આ મતદાનને લઈને અને આ જે તડકો પડી રહ્યો છે એમાં શું તમે તમારો સમય કાઢીને જશો ઇલેક્શન માટે વોટિંગ કરવા માટે? વોટ કરવાનો અધિકાર બધાનો છે અને બધાને વોટ કરવો જોઈએ. અમે પણ આટલા તાપમાં વોટ કરવા જઈશું, બટ અમારી ખૂબ આશા છે કે મોસ્ટ કેન્ડિડેટ ચૂઝ થાય એટલે અમે આટલા તાપમાં પણ વોટ કરવા માટે જઈશું. આ વખતે ઇલેક્શનને લઈને માહોલ દર વખત કરતા કંઈ અલગ જ છે, તો તમારો ઉત્સાહ કેવો છે? ऐसे कुछ खास नहीं है एक्चुअली, ऑनेस्टली ऐसा नहीं कि कोई एक ग्रुप को लेकर बहुत एक्साइटमेंट है, कुछ नहीं. जरूर जो दरेक नागरिकનો अधिकार છે અને आपको करવો જોઈએ वोट. बस मारे उसे श्योर है जाना है वोट देने, तो बट बेटर है कि सुबह दे आए तो इतनी धूप नहीं लगेगी और प्रेफर करूंगी कि मैं सुबह देकर आऊँ. या वोटिंग परसेंटेज जरूर इंक्रीज होगा, हम लोग तो जरूर करने वाले फॉर श्योर. 100% होनी चाहिए, बट मे बी पिछली बार से तो ज्यादा ही होगी इस बार. જરૂરથી કાલે જવાના છે બીકોઝ આ વખતે વોટિંગ કરવું બહુ જરૂરી છે અને યસ આ ટાઈમ આવી ગયો હવે કે તમે સરકાર બદલી શકો છો, તો ઓબ્વિયસલી વોટિંગ કરવું જરૂરી છે. વોટિંગ કરવા જવાના છે અને ઇવન મારા જે બી ફેમિલી મેમ્બર્સ છે એમને પણ હું લઈને જાઉં. બધાએ વોટ તો કરવો જ જોઈએ. કોઈને પણ કરો પણ તમારે વોટ તો કરવો જ જોઈએ. આવતીકાલે જે ઇલેક્શનને લઈને આ વખતે એટલો ઉત્સાહ છે લોકોમાં, તો કાલે તમે મતદાન કરવા જવાના છો? 100% કેમ નહીં. અને આટલો આજે જે ગરમીનો પારો છે 43, કાલે કદાચ 44 હશે, તો આટલા તડકામાં પણ તમે તમારો કલાક ફેમિલી સાથે જશો? ચોક્કસ કેમ નહીં. મતદાન તો અધિકાર છે તો જવું જ પડશે. આ વખતે જે સંકલ્પ કર્યો છે કે અમે બી જઈશું અને સાથે ફાંચરને બી લઈ જઈશું, તો આ વખતે વધારે ઉત્સાહ છે અને જઈશું. આવતીકાલે જે ઇલેક્શન છે એને મતદાન છે જે, તો તમે શું વિચારો છો? કરવા જવાના છો મતદાન? અત્યારે તો બહારગામ જઉં છું, હવે ખબર નહીં કાલે ફાવશે તો આવીશું, નહીં ઈચ્છા નથી. દર વખતે કરીએ છીએ. કોઈ પણ એક માણસ છે એનો એક હીરો હોય છે. અત્યારે જે બી યંગ જનરેશન છે એનો હીરો છે અત્યારે નરેન્દ્ર મોદી. તો ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી માટે બીજા કોઈના માટે નહીં જાય, બટ યસ નરેન્દ્ર મોદી માટે 100% જશે. કોઈ કશું કરતા છે નહીં કોઈ દેશ માટે, તો પછી શું આપણે ફાયદો? ખોટા પૈસા ખર્ચી અમે બહારગામથી વોટિંગ કરવા આવીએ ને પછી કઈ ફાયદો તો થતો નથી.